નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં છે તે જોરથી વરસાદ જે મિત્રો બધી જગ્યાએ પડી રહ્યો છે। અમુક જગ્યાએ મિત્રો જોરદાર વરસાદના કારણે મિત્રો આમ તો જોઈએ તો મિત્રો આખા દેશમાં જ આપણે છે મિત્રો વરસાદી વાતાવરણ છે તે છવાયેલું છે। તો મિત્રો હજી આગામી કેટલા દિવસ આવો જ વરસાદ યથાવત રહેશે અને કેટલા દિવસની હજી આગાહી કરવામાં આવવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। આજે કેવો વરસાદ રહેશે, આવનારા દિવસોમાં કેવો વરસાદ રહેશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોમાં એ સુધી લાઇક ન કરે તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો બાજુમાં બેલ બટનને પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે જલ્દી શરૂઆત કરી દઈએ। તો પહેલાં આપણે મિત્રો રીડિંગ જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ કેવું રીડિંગ આપવામાં આજના દિવસ માટે આવી રહ્યું છે। તો મિત્રો આપણે અત્યારે જોઈએ તો અત્યારે તો આપણને કાંઈ રીડિંગ જેવું છે સામાન્ય રીડિંગ આજના દિવસ માટે જોવા મળી રહ્યું છે। તો મિત્રો જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ આપણને ભારે વરસાદનું રીડિંગ જોવા મળતું નથી। મિત્રો ભારે વરસાદનું રીડિંગ આપણે જોઈએ તો ધીમે ધીમે આપણે થોડુંક આગળ વધારીએ તો કઈ કઈ જગ્યામાં પડે છે। તો અત્યારે મિત્રો સુરત સાઈડ આપણે મુંબઈ સાઈડ જે એરિયો છે જે દરિયા કિનારો મોસ્ટ ઓફ મિત્રો દરિયા કિનારાના વિસ્તારમાં અત્યારે વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। તમે અહીં જોઈ શકો છો આખા દરિયા કિનારે મિત્રો આપણે કચ્છથી લઈએ તો કચ્છથી લઈને ઠેઠ મિત્રો અહીંયા સુરત સુધી એ મિત્રો બધા દરિયા કિનારે આપણને બ્લુ નિશાન જોવા મળે છે। બ્લુ નિશાન મિત્રો વરસાદ જે છે તે મિત્રો દર્શાવે છે, જે દરિયા કિનારે મોસ્ટ ઓફ વધારે આપણને જે ચોમાસું સારું થયું તેવું જોવા મળી રહ્યા છે। પછી જેમ જેમ આપણે સમયને આગળ વધારતા જઈએ છીએ તેમ મિત્રો આજના દિવસમાં પછી જુઓ મિત્રો તમે 11 વાગ્યા એટલે કે રાતના 11 વાગ્યા સુધીનું રીડિંગ આપણે અત્યારે જોઈ લીધું છે। રાતના 11 વાગ્યા નોર્મલ રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રને અમદાવાદ સાઈડ ઉત્તર ગુજરાત તો મિત્રો ઘણા બધા છે તે મિત્રો તાલુકા જિલ્લાનો સમાવેશ થાય છે। તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જુનાગઢ, પછી અમોદ, ભરૂચ, રાજપીપળા, વડોદરા, બારડોલી, પછી દહેગામ, જ્યાં અલંગ આવી જાય છે। અલંગ મિત્રો દરિયા કિનારે છે। પછી અહીંયા જોઈએ તો આપણે સુરત, મહુવા, ઉના, જુનાગઢ, વેરાવળ, વ્યારા, નવાપોર, પછી નીચે અહીંયા આવી જાય છે દમણ દાદરા નગર હવેલી। તો બધામાં આપણને આમ નોર્મલ રીડિંગ તો જોવા મળી રહ્યું છે, પણ ખાસ કોઈ ભારે વરસાદી એટલે કે રેડ એલર્ટ કે એવા એલર્ટ આપણને જોવા મળતા નથી। બાકી તમે જોઈ શકો છો ગુજરાતમાં થોડા દિવસો તો મિત્રો વરસાદ યથાવત રહેવાની જે મિત્રો પૂરેપૂરી સંભાવના રહેલી છે। હવામાન વિભાગ દ્વારા તો મિત્રો 10 તારીખ સુધી આગાહી આપવામાં આવેલી છે। તો મિત્રો આ જોઈ શકો છો સવારની રીડિંગ અહીંયા છે આપણે ઉત્તર ગુજરાતમાં સવારમાં વધારે વરસાદના અહીંયા ચાન્સ જોવા આપણને મળી રહેલા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં અત્યારે આપણને વધારે છે તે આજ સવારમાં એટલે કે આવતીકાલની સવારમાં જે છે એ વધારે વરસાદ જોવાની સંભાવના રહેલી છે। બાકી આમ જોવા જઈએ તો આપણે ભારતમાં ઘણા બધા રાજ્યોમાં વરસાદ કન્ટિન્યુ યથાવત આપણને જોવા મળી રહ્યો છે। જે નીચેનો વિસ્તાર છે દક્ષિણ ભારતનો તેમાં તો મિત્રો બધે વરસાદ જોવા મળી રહ્યો જ છે। તો હવે કાલના દિવસમાં કેટલો વરસાદ પડ્યો છે અને કઈ જગ્યાએ આજના દિવસમાં વરસાદ પડવાનો છે તે આપણે માહિતી એકવાર જોઈ લઈએ। તો મિત્રો રાજ્યમાં ચોમાસાની મિત્રો ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, પણ આજે પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં થોડા દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે, જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ રહ્યા છે। આગળ જો આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે મિત્રો આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, સુરતમાં મિત્રો એલર્ટ આપવામાં આવેલું છે। તેમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ કરવામાં આવ્યું છે। તો મિત્રો 3 દિવસ બાદ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરમાં
ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે. તો આજથી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. 3 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજે હળવદથી મધ્યમ વરસાદની આગાહી છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં આજે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તો મિત્રો હવામાન વિભાગ દ્વારા તો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી આપણને આપવામાં આવેલી છે. પણ મિત્રો જોઈ શકો છો અહીં ભોપાલ બાજુ એક સિસ્ટમ આપણને અત્યારે હાલમાં જોવા મળતી હતી. તે મિત્રો સિસ્ટમ ગુજરાત તરફ એક્ટિવ થઈ જાય છે તો મિત્રો જે છે તે વરસાદમાં આપણે જોર વધવાની સંભાવનાઓ રહેલી છે, જે તમે સ્ક્રીન ઉપર આગળ લાઈવ જોઈ છે. આટલા વિસ્તારમાં મિત્રો વાદળછાયું વાતાવરણ છે, ઠંડીનું વાતાવરણ આમાં રહેવાનું છે. વેરાવળ સાઈડ મિત્રો ઠંડીની વાતાવરણ વધારે રહેવાનું છે. સુરત સાઈડે પણ ઠંડીનું વાતાવરણ વધારે આપણને જોવા મળી શકે છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણકારી અનુસાર જે મિત્રો 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં 2 થી 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રમાં મિત્રો વધુ રાજકોટના જામકંડોળામાં વરસાદ મિત્રો વધુ વરસ્યો હતો. તો રાજ્યના 77 તાલુકામાં 1 થી 5.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઇંચ, જામનગરના જોડિયામાં 4 ઇંચ, કચ્છના મુદ્રામાં 4 ઇંચ, જામનગરના લાલપુરમાં 3.86 ઇંચ. આગળ વધીએ તો રાજકોટના જે મિત્રો જેતપુરમાં 347 ઇંચ, 3.47 મિત્રો આપણે 347 બોલાઈ ગયા છે. સુરેન્દ્રનગરના વઢવાણામાં 3.31 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઇંચ વરસાદ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઇંચ, કચ્છના ગાંધીધામમાં 3.2 ઇંચ, તાપીના સોનગઢમાં 2.75 ઇંચ, સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 2.75 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 2.83 ઇંચ, રાજકોટના ગોંડલમાં 2.83 ઇંચ, મહેસાણાના વડનગરમાં 2.76 ઇંચ, જામનગરના કાલાવડમાં 2.7 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 2.6 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.5 ઇંચ, જૂનાગઢના વથલીમાં 2.48 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 2.5 ઇંચ, રાજકોટ શહેરમાં 2.5 ઇંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઇંચ, જૂનાગઢ તાલુકામાં 2.36 ઇંચ, બોટાદના રાણપુરમાં 2.32 ઇંચ, બનાસકાંઠાના ડીસામાં 2.32 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઇંચ, તાપીના વ્યારામાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો આટલા તાલુકામાં મિત્રો એટલે કે 199 તાલુકા તો આપણે પોસિબલ નથી, પણ જેટલા આપણે લેવાતા હતા એટલા આપણે તાલુકાની માહિતી મળતી પ્રમાણે જે આપણે અહીંયા કવર કરી લીધું છે. બાકી મિત્રો પવનની દિશામાં પણ નોર્મલ આપણને સ્થિતિ જોવા મળી રહી છે. કોઈ વાવાઝોડાનો ખતરો આપણને ગુજરાત તરફ અત્યારે હાલમાં જોવા મળતો નથી. અને મિત્રો ઠંડીનો પારો પણ થોડો ઊંચો જોવા મળી રહ્યો છે. આ ઠંડીનું વેધર મેપ છે મિત્રો. ઠંડીમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વધારે પારો રહેલો છે. ઉત્તર ગુજરાતમાં અત્યારે કોઈ ખાસ છે મિત્રો ચેતવણી જોવા મળતી નથી. બાકી તો મિત્રો આ તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ આગાહી કવર કરી લીધી છે. જો તમારે વધુમાં જાણવું હોય તો આપણી ચેનલને વિઝિટ કરતા રહેજો, અને તમારે કાંઈ પણ પૂછવું હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિત્રો આપણે હવે ડેઈલીના વિડીયો બનાવતા રહીએ છીએ, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.